શું નામ છે આપનું? ફરીદા પેટીવાલા. ઓકે. એન્ડ તમને સ્પાઇનનો પ્રોબ્લેમ કેટલા વર્ષથી છે? 15 વર્ષથી. અને શું પ્રોબ્લેમ હતો તમને? કેવી રીતે તમને સ્પાઇનમાં પેઇન સ્ટાર્ટ થયું? મને સ્ટાર્ટિંગમાં પેઇન જે સ્ટાર્ટ થયું પછી મેં ટ્રીટમેન્ટ લીધી ડૉક્ટરની. તો ડૉક્ટરે ટ્રીટમેન્ટ લીધા પછી મને સારું ના થયું તો મને એમઆરઆઈ કરાવવાનું કીધું. મેં એમઆરઆઈ કરાવ્યો. પછી એમઆરઆઈમાં એમ આવ્યું કે L4-5ની નસ દબાઈ છે. અને એનું કારણ, દબાવવાનું કારણ? વર્ક કરવાથી. લાંબા સમય બેસા રહેવાથી. સિટિંગ જોબ હતી, લાંબા સમયે બેસી રહેવાથી. બરાબર. હાર્ડ વર્કના લીધે. પછી તમે એને કેવી રીતે ટ્રીટ કરવાનું ટ્રાય કર્યું? મેં એલોપેથિક દવા લીધી પણ મને શોર્ટ ટાઈમ લીધી પણ મને એનાથી સારું ના થયું. પછી મેં હોમિયોપેથિકની 4.5 વર્ષ દવા લીધી. એનાથી મને 50% હું મારું જીવન જીવી શકું એવી પોઝિશનમાં થઈ કે જે બિલકુલ મને વધારે તકલીફ થતી હતી, ચલાતું નહોતું. એના કરતાં મને હોમિયોપેથિકની દવાથી 50% સારું થયું. એટલે 50% સારું થયું એમાં મેં 15 વર્ષ કાઢી નાખ્યા. કારણ કે મારી જોબ હતી, મારા બાળકોની જવાબદારી હતી મારા માથે. એટલે હું આ ઓપરેશન લાંબો સમય લીવ મળતી નહોતી, રજા મંજૂર થતી નહોતી. એટલે હું ઓપરેશન કરાવી શકું એવી પોઝિશનમાં નહોતી. એટલે મેં આ 15 વર્ષ પછી રિટાયર્ડ થયા પછી એ રિપોર્ટ્સ પછી ડૉક્ટરે કીધું કે તમને ઓપરેશન કમ્પલસરી કરાવવું પડશે. એટલે મેં તો ઓપરેશન તમારે પહેલા પણ કરાવવાનું કીધું હતું જ્યારે તમારે ડાયગ્નોઝ થયું હતું કે તમારા L4-5માં પ્રોબ્લેમ છે? હા, મને કીધું હતું ઓપરેશન કરાવવાનું પણ ત્યારે મારા સંજોગો નહોતા. અને ઓપરેશનને લઈને ઘણી બધી એવી વિચારધારણાઓ છે ને કે બહુ રિસ્કી છે, સાંભળવામાં આવ્યું છે. તો એના વિશે તમને શું સાંભળવા મળ્યું હતું? મને એવા ઘણા પેશન્ટો મળ્યા હોસ્પિટલમાં. જે 15 વર્ષમાં મેં ટ્રીટમેન્ટ લીધી એમાં મને હોસ્પિટલમાં ઘણા પેશન્ટો મળ્યા આ બાબતના કે આ બહુ રિસ્કી છે, કમરમાં પ્રોબ્લેમ થઈ જાય, બેડમાં થઈ જવાય, કોઈ નસ ઉપર કંઈ દબાણ થઈ જાય, અને ઓપરેશન સક્સેસ જાય ના જાય, એના કરતાં ન કરાવવું સારું, એવા બધા ઓપિનિયન મળતા હતા. અને અમારા સંજોગો પણ નહોતા એટલે આના લીધે એવું ન કરાવી શકે. અને હાલ તમે ઓપરેશન કરાવી દીધેલું છે, રાઈટ? અને ક્યારે કરાયું? મને 2 મહિના થવાયા ઓપરેશન કરાવ્યું. અને કેવું રહ્યો તમારો એક્સપિરિયન્સ ઓપરેશન? એકદમ બેસ્ટ એક્સપિરિયન્સ રહ્યો. મને એપોલો ઇન્ટરનેશનલ હોસ્પિટલના ટોપમોસ્ટ ડૉક્ટર પ્રવીણ સક્સેના સાહેબે એકદમ સક્સેસફુલ ઓપરેશન કર્યું. અને મને ઓપરેશન પછી જરાક પણ પેઇન નથી થયો. અને મને 18 કલાકમાં તો ડૉક્ટરે ઇન્સ્ટ્રક્શન આપી કે તમે ચાલી શકો છો. તો ફિઝિયોથેરાપીએ મને વોકિંગ કરાવ્યું. તો એકદમ સારી રીતે હું ચાલી શકી. બરાબર. અને ઓપરેશનના પહેલા તમારે એક્ઝેક્ટલી ક્યાં પેઇન થતું હતું અને કઈ તમારા બોડીમાં શું પેઇન થતું હતું, શું તકલીફ હતી? કમરમાં નીચેના ભાગમાં 4થો-5મો મણકો છે એની અંદર મને બહુ જ પેઇન થતું હતું. મારો જમણો પગ એકદમ ઝરઝરાટી ભઠ્ઠીમાં આગ સળગતી હોય એવી રીતે અંદર પેઇન થતું હતું. અને એના લીધે ડાબો પગ બી અકળાઈ જતો હતો. એટલે બંને પગથી હવે મને ફરજિયાત બેસવું પડે. એકદમ શોર્ટ ચાલવું અને ફરજિયાત બેસવું પડે. હું લોંગ ચાલી નહોતી શકતી. હવે ઓપરેશન પછી હું ચાલી શકું છું ડૉક્ટરની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે. અને બધું ફોલો કરું છું. પણ હવે દુખાવો, બળતરા? જરાક પણ દુખાવો, બળતરા, ઝણઝણાટી, ભઠ્ઠીમાં આગ સળગતી હોય એવી બળતરા કશું જ નથી થતું. બરાબર. અને પેન તમારે જ્યાં ઓપરેશન કર્યું છે એ જગ્યા ઉપર પેન? એ જગ્યા ઉપર જરાક પણ પેઇન નથી થતું. તો એવું તો શું થયું કે જેના કારણે, કેમ કે તમે આટલા વર્ષોથી 15 વર્ષથી આ પેન સહન કર્યું હતું અને 15 વર્ષોથી તમને એમ થતું હતું કે બહુ રિસ્કી છે, બહુ ડર હતો ઓપરેશનને લઈને, તો પછી શું થયું જેના કારણે તમે આ ડિસિઝન લીધો, આ ડરને તમે ફેસ કર્યો? કારણ કે અમે એપોલો હોસ્પિટલમાં ડૉક્ટરની વિઝિટ હતી, એપોઇન્ટમેન્ટ હતી, એ પ્રમાણે અમે ડૉક્ટરની બેસ્ટ એડવાઇસ લીધી, રિપોર્ટ્સ બતાવ્યા. તો ડૉક્ટરે કીધું કે ઓપરેશન કરાવવું પડશે. અને ડૉક્ટરમાં એકદમ કોન્ફિડન્સ હતો અને મારામાં પણ સેલ્ફ કોન્ફિડન્સ હતો. અને ડૉક્ટરને એકદમ ઓપિનિયન ઉપરથી તમને વિશ્વાસ આવ્યો કે આમના હાથમાં મારું જીવન મૂકી શકાય. હા, આ ડૉક્ટરના હાથમાં મારું જીવન મૂકી શકાય અને 100% સક્સેસફુલ થશે એવો મને ઓન ધી સ્પોટ જ કોન્ફિડન્સ થઈ ગયો ડૉક્ટરની વાત ઉપરથી. અને જો ઓપરેશન ના કરાવ્યું હોત તો તમને શું કીધું હતું કે અગર ઓપરેશન ના કરાવો તો એના સાઈડ ઇફેક્ટ શું છે? ડૉક્ટરે એક ઓપિનિયન આપ્યો કે તમે જો ઓપરેશન નહીં કરાવો તો તમે ટોટલી બેડમાં થઈ જશો. તમને વોશરૂમ જવાની પણ બહુ તકલીફ થશે અને બંને પગ બેરા થઈ જશે.
એટલે સુધી ડૉક્ટરે કીધું કે એટલી સુધી તમારી તબિયત તમારા રિપોર્ટ્સ બોલે છે. પેરાલિસિસનો અટેક સુધી આવી શકે છે અગર જો એને રાઈટ ટાઈમ પર ટ્રીટમેન્ટ ના મળે તો. એટેક આવી શકે છે એવું કીધું. રાઈટ ટાઈમ છે, હજુ બી તમારી પાસે સમય છે અને તમારી એજ નાની છે. વધારે ઉંમરમાં અમે ઓપરેશન કરીશું પણ નહીં. તમારી એજ કેટલી છે? 59. બરાબર. ગ્રેટ ગ્રેટ. ચલો સરસ. તમારો ઓવરઓલ અપોલો હોસ્પિટલ સાથે અને ડૉક્ટર પ્રવીણ સક્સેના સર સાથેનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? એકદમ બેસ્ટ એક્સપિરિયન્સ. એપોલો હોસ્પિટલના સ્ટાફ, બ્રધર્સ, નર્સ અને ડૉક્ટર એકદમ કોઓપરેટ, સ્વીટ એન્ડ ગુડ નેચરના હતા. અને ઘણી વારંવાર મારી હોસ્પિટલમાં મને ડિસ્ચાર્જ ના કરી 5 દિવસ સુધી, ત્યાં સુધી દિવસમાં 3 વખત મારી વિઝિટમાં આવતા હતા અને મારી તબિયત પૂછતા હતા. બીજા અન્ય ડૉક્ટરો, બ્રધર્સ, સ્ટાફ, નર્સ બધા જ મારી તબિયત પૂછવા આવતા હતા કે કેમ છે કેમ છે. અને મને બહુ જ સારી ટ્રીટમેન્ટ કરી, એટલી બધી બેસ્ટ ટ્રીટમેન્ટ કરી કે મને ઘરે આવ્યા પછી કે હોસ્પિટલમાં આફ્ટર ઓપરેશન મને કંઈ જ ખબર જ નથી પડતી કે ઓપરેશન થયું છે, એવું ફીલ થાય છે. સો યુ આર લિવિંગ નાઉ અ નોર્મલ લાઈફ. એકદમ નોર્મલ લાઈફ. અને હું જેટલું વર્ક કરું છું મને જરા પણ પગમાં જળજળાટી, બળતરા કશું જ નથી થતું. બિલકુલ બિલકુલ. ચલો, આઈ એમ વેરી હેપી કે તમારું હવે એક આફ્ટર રિટાયરમેન્ટ પછીનું અને આફ્ટર ઓપરેશન પછીનું તમારું એક જિંદગી એકદમ નોર્મલી તમે જીવી રહ્યા છો. અને આઈ વિશ યુ અ વેરી હેપી, લોંગ એન્ડ અ હેલ્ધી લાઈફ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ.